નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ। વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુરથી અતૂટ શ્રદ્ધા સાથે નીકળ્યો હાજીપીર બાવાનો પગપાળા સંઘ। સમાચાર વિગતવાર જાણીએ તો આજે સવારે વિજાપુરમાં અતૂટ ભક્તિ અને સેવાનો અનોખો દ્રશ્ય જોવા મળ્યો હતો। સિંધી મુસ્લિમ સમાજના ભક્તોનો પારંપરિક પગપાળા સંઘ હાજીપીર બાવાની દરગાહ તરફ વાજતે ગાજતે ડીજેના તાલે પ્રયાણ કર્યો છે। બાળકો, મહિલાઓ, યુવાનો અને વડીલો સહિત તમામ વયના ભક્તો હાજીપીર બાવાની અમર ભક્તિમાં તલ્લીન થઈને પગપાળા આગળ વધી રહ્યા છે। સવારે શરૂ થયેલા આ સંઘમાં ડીજેના જોરદાર તાલ સાથે સૂરો ગુંજી ઉઠ્યા હતા। યુવાનોના જુસ્સાને મહિલાઓ, બાળકો તેમજ વડીલો આગળ વધવાનો ઉમંગ છલકાતો હતો। આ યાત્રામાં એક અનોખી અને પ્રાચીન પરંપરા પણ જોવા મળી રહી છે। વિજાપુરથી માથે ગાયનું દૂધ ઉપાડીને મહિલાઓ સંઘ સાથે હાજીપીર પહોંચીને ત્યાં ચા બનાવીને ભક્તોને પીવડાવશે અને સેવા આપશે, જે યાત્રાને વધુ ભાવિક અને સમર્પિત બનાવે છે। હાજીપીર બાવા કોમી એકતા અને ગાયોના રક્ષણના જીવંત પ્રતીક છે। 12મી સદીના આ સૂફી સંતે એક વૃદ્ધ બ્રાહ્મણ વિધવાની ગાયોને ધાડ પાડું પાસેથી બચાવતા પોતે શહીદી વહોરી હતી, જે ઇતિહાસમાં નોંધાયું છે। આ કાર્યના કારણે તેઓ હિન્દુ મુસ્લિમ સૌહાર્દનું અમર પ્રતીક બની ગયા। આજે પણ બંને સમુદાયના લોકો સમાન શ્રદ્ધાથી તેમની દરગાહે માનતા માને છે અને મનોકામના પૂર્ણ થાય છે તેવી અપેક્ષા સાથે આવે છે। હાજીપીર બાવાની દરગાહ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં સોદરાણા ગામમાં આવેલી છે, જે ભુજથી આશરે 60 કિલોમીટરના અંતરે છે। વિજાપુરથી આ યાત્રા આશરે 500 કિલોમીટરની છે। ભક્તો રોજ 25થી 35 કિલોમીટર કાપતા હોય છે। આજે નીકળેલો આ સંઘ 15 દિવસમાં હાજીપીર મુકામે પહોંચી જશે, જ્યાં હાજીપીર બાવાનો વાર્ષિક ઉર્સ યોજાવાનો છે અને વિશાળ મેળો પણ ભરાય છે। રસ્તામાં આવતા ગામડાઓમાં તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ભક્તો કહે છે કે બાવાની ભક્તિમાં કોઈ થાક નથી, માત્ર અતૂટ શ્રદ્ધા જ આપણને આગળ લઈ જાય છે। આ યાત્રા માત્ર શારીરિક મુસાફરી નથી, પરંતુ આધ્યાત્મિક સાધના છે। કચ્છની વિશાળ રણ પ્રદેશમાં સંઘની હાજરીથી ભક્તિમય માહોલ છવાઈ જશે। યાત્રા પૂરી થયા પછી ભક્તો દરગાહે માનતા પૂરી કરવા અને મનોકામના પૂર્ણ થવાની આશા સાથે આશીર્વાદ લેવા ઉત્સુક છે। આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરીને આ વિડીયો ખૂબ જ શેર કરો, જેનાથી આપણે સબસ્ક્રાઈબ મેળવી શકીએ। આપનું સ્વાગત છે। વિજાપુર કોટરી મુકામે જ્યાં વાર્ષિક જે પારંપરિક જે સંઘ જાય છે, જે પગપાળા સંઘ જાય છે, જે જાય છે કચ્છ જ્યાં હાજીપીર દરગાહ છે, સોદરાણાના હાજીપીર, જ્યાં હાજીપીર બાવાની દરગાહ આવેલી છે। દર સાલ આ કેટલા વર્ષથી જાય છે? 20-25 વર્ષ। 20-25 વર્ષથી જાય છે। કયા સમાજનું છે? સિંધી સમાજ। અને કેટલા લોકો જઈ રહ્યા છે હાલ? 100-150। અને આ સંઘ આજે નીકળીને કેટલા દિવસોમાં પહોંચશે? ત્યાં જઈને શું પરંપરા છે કરીશું તમે? અહીંયાથી દૂધના બેડા લઈને જઈએ છીએ। આ દૂધ ત્યાં ચા બનાવીને લોકોને પીવડાવીએ। ગાયનું દૂધ, ચોખ્ખું દૂધ લઈને અમે मन्नत लेके जाते हैं। માનતાનું દૂધ જે છે, ગાયનું દૂધ જે છે, ત્યાં જે પારંપરિક રીતે ચા બનાવીને સેવા આપી રહ્યા છે, સરસ કાર્ય છે। આપણે જોઈ પણ કે આજે સંઘ જે છે પારંપરિક છે, હર વર્ષે જાય છે, મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુ છે। સિંધી મુસ્લિમ સમાજના જે શ્રદ્ધાળુ છે મોટા પ્રમાણમાં છે હાજીપીર બાવાને માનવાવાળા, અને તે કહી શકાય કે નાના બાળકોથી લઈને બાળકો સુધીના લોકો જાય છે। અને કહી શકાય કે બાળકો મસ્તીની સાથે નીકળ્યો છે। હાલ વિજાપુરના કોટરી મુકામે પહોંચ્યો છે। અહીંથી નીકળીને આગળ જશે ને ત્યાંથી સીધા હાજીપુર તરફ જવા રવાના થશે। આવા સમાચાર ત્યાં સુધી આપણે છે ને વિજાપુરની ખબરને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કમેન્ટ કરો।